પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ સ્વગણતરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને વેગ આપવા માટે સ્થાનિક પત્રકારો આગળ આવ્યા છે। ત્યારે વહીવટીતંત્રના આ નવતર પ્રયોગમાં મીડિયાકર્મીઓએ સક્રિય ભાગ ભજવી સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા ભારતીય જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી અભિયાનને વધુ અસરકારક બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શનમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રો સક્રિય રીતે જોડાયા હતા। આ પ્રસંગે પત્રકાર મિત્રોને જનગણના 2027ની સમગ્ર પ્રક્રિયા, સ્વગણતરીનું મહત્વ, ઘર યાદી અને મકાનોની ગણતરી તેમજ ડિજિટલ પોર્ટલ મારફતે માહિતી નોંધાવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જનગણના માત્ર વસ્તીની ગણતરી નહીં, પરંતુ દેશના ભવિષ્યના વિકાસ અને સુવિધાઓના આયોજન માટેનો મજબૂત આધાર હોવાનું વધુમાં વધુ જનજાગૃતિના આશયથી સમજાવવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રોએ મહાનગરપાલિકા ખાતે હાજર રહી પોતાના મોબાઈલ ફોન દ્વારા જનગણનાના ઓનલાઈન પોર્ટલ પર જઈ જાતે જ પોતાની વિગતો અપલોડ કરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગિતા નોંધાવી હતી। આ અભિયાનમાં પત્રકારોની સક્રિય ભાગીદારીથી લોકોમાં વધુ જાગૃતિ ફેલાય અને નાગરિકો પણ સ્વયં પ્રેરિત બની સ્વગણતરીમાં જોડાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાચી માહિતી વિકસિત ભારતના સંકલ્પ સાથે સ્વગણતરી અભિયાનમાં જોડાય ભારત સરકારના આ મહાઅભિયાનને સફળ બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી। મારું નામ ચેતન વિસાણી છે। પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 થી 13માં હું ચાર્જ ઓફિસર તરીકે ડ્યુટી બજાવું છું। તારીખ 17/5/2026 થી 31/5/2026 સુધી આપણે સ્વગણના ઘર ઘર સુધી પોતે જાતે જ કરી શકે છે ગામના લોકો। તો આપશ્રીને તમામને નમ્ર વિનંતી કે તમે બધા સ્વગણતરી કરી શકો, જેથી કરીને તમારા ઘરે આવનાર જે પણ શિક્ષક કે કોઈ પણ જે અન્ય કર્મચારી છે, જે લોકો ઘર ગણતરી કરવા આવશે તો એમને સરળતા રહે। તમારી પાસે જે ઘર ગણતરી કર્યા પછી જે એક ઓટીપી આવશે અથવા એક લિંક આવશે, તે તમારે ગણતરીદારને તમારે આપી દેવાની રહેશે, જેથી કરીને તમારો અને ગણતરીદાર બંનેનો સમય બચશે। આ અન્વયે અત્યારે 13 તારીખથી 24 તારીખ સુધી શિક્ષકોની તમામની તાલીમ શરૂ છે અને તારીખ 1/6 થી 30/6 સુધી ઘર ગણતરીની શરૂઆત થઈ રહેવાની છે। તો તમને બધાને નમ્ર વિનંતી કે તમે બધા સપોર્ટ કરો। તેની એક લિંક છે જે તમારા ન્યૂઝપેપર થ્રુ અમે અથવા નીચે લિંક આપશું અમે તમને, એના થ્રુ તમે ડાયરેક્ટલી ભરી શકો છો, લોકેશન પર તમારે નાખી શકો છો। તમારા જે 34 પ્રકારના પ્રશ્ન છે એ પ્રશ્નો પણ તમે જવાબ દઈ શકો છો, જેથી કરીને તમારો પણ સમય બચે અને તમારા ઘરે આવનાર જે શિક્ષક કે જે પણ કર્મચારી છે એનો પણ સમય બચી શકે। તમારા ઘરના મુખ્ય વ્યક્તિની માહિતી છે, તેમજ તમારા ઘરની જે કન્ડિશન છે, તમારે પીવાના પાણીની વ્યવસ્થા છે, તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે, તેવા પ્રકારના મામૂલી સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે। હા, ત્યારે ફેરફાર થઈ શકશે। ત્યારે તમે એમને કહેશો કે ભાઈ અમારાથી એટલી ભૂલ થઈ છે, તો એ તમને સુધારી શકશે। આ તકે પત્રકાર મિત્રોની સાથે મહાનગરપાલિકાના વસ્તી ગણતરી શાખાના નોડલ અધિકારી મુકેશભાઈ ડી મકવાણા, ચાર્જ ઓફિસર જે.વી. પરમાર, ચાર્જ ઓફિસર સી.કે. વિસાણી તથા પીઆરઓ અરવિંદ વાડા અને પરીન પોપટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।